મનુષ્ય અને પક્ષીનો અનોખો નાતો. માનવ અને પશુ પક્ષીઓ દુનિયામાં ઉત્પત્તિથી એકબીજા સાથે સંકળાયેલા છે. મનુષ્યની જેમ પક્ષીઓ પણ અનેક ભાવો અને લાગણીઓ અનુભવતા હોય છે. પક્ષીઓ પોતાના સંપર્કમાં આવતા ઘણા બધા માણસોમાંથી સારા માણસને પારખી પણ શકે છે. માણસોના હાવભાવ સમજી અને તેની સાથે તે પ્રમાણેનું વર્તન પોતાના અંગોથી કરતા હોય છે. ત્યારે આવી જ રીતે એક વાત કરીએ તો પાટડી તાલુકાના સવલાસ ગામના સરપંચના આંગણે રોજના 1000 જેટલા પક્ષીઓ આવે છે. સવલાસ ગામના સરપંચ ગુડાભાઈ નરસિંહભાઈ બાબરિયાના ઘરના આંગણામાં રોજના 1000 જેટલા વિવિધ નાના મોટા પક્ષીઓ આવતા હોય છે. આ પક્ષીઓ છેલ્લા 4 વર્ષથી આવે છે. ગુડાભાઈ બાબરિયા આંગણે આવતા આ પક્ષીઓને રોજ 2-2 કિલો ગાંઠિયા ખવડાવે છે. છેલ્લા 4 વર્ષથી એમનો નિત્યક્રમ છે. સવાર પડે અને આંગણે પક્ષીઓનો જમાવડો થાય અને ત્યારે કહી શકાય છે કે માનવી અને પક્ષીઓની મૈત્રી માત્ર સાહિત્યમાં જ વાર્તા સ્વરૂપે જોવા નથી મળતી, પરંતુ આપણને આવા ઘણા ઉદાહરણો પણ સામે જોવા મળે છે. પક્ષીઓને પણ માણસ પ્રત્યે લાગણી અને મૈત્રી હોય છે અને માનવને પણ પક્ષીઓ પ્રત્યે જીવદયા ભાવ હોય છે. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.